માધુપુર ખેડમાં આવેલું એમ કહેવાય કે એકદમ નાનકડું ગામ કે જે ઐતિહાસિક રીતે અતિ મહત્વ ધરાવતું આ એ જ ગામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ કર્યા હતા. ત્યારથી લઈને આજની તારીખે અહીં દર ચૈત્ર માસમાં પરંપરાગત મેળાનું આયોજન લોકો દ્વારા હોશે હોશે કરવામાં આવે છે. અહીંયા શ્રી કૃષ્ણના લગ્ન લેવાય છે. આ છે રૂકમણી મંદિર, 12મી સદીનું પ્રાચીન મંદિર એમ કહેવાય કે આજે પણ અહીંયા દરિયાકાંઠે આજે પણ ઊભું છે. મહાપ્રભુજીની બેઠક પણ અહીં મધુવનમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણના પગલાં પણ અહીંયા મંદિરમાં છે. મિત્રો, અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કુંડ, આ કુંડમાં કૃષ્ણ ભગવાન એની પીઠી છે એ ઉતારી હતી. કે ગામના લોકો ભેગા મળીને આખો તહેવાર ઉજવે છે. 3-4 દિવસ સુધી ફુલેકામાં નાચે છે અને સાંજે દરિયે નાવા જાય છે. તો આ 4 સ્તંભ છે એ કૃષ્ણ ભગવાનના માંડવા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જે સ્થળ છે કૃષ્ણ ભગવાન આવે છે, જાન લઈને આવે છે અને અહીંયા ફેરા ફરવામાં આવે છે. તો મેં તમને કૃષ્ણ ભગવાનનો જે માંડવો છે તે બતાવ્યો. તો અહીંયા ફેરા ફરે છે અને એક રાત રોકાય છે. પછી